હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે અમારા બાજુની સોસાયટીમાં હવનનો પ્રોગ્રામ ચાલુ છે. સરસ મજાનો હવન થઈ રહ્યો છે. આવતીકાલે અમારા સોસાયટીમાં છે જમણવાર. મમ્મીના ભાવેશનું બધાને ઇન્વાઇટ કર્યા છે. તે લોકો પણ કાલે આવવાના છે અમારા સોસાયટીમાં હવનમાં. પાટલામાં બેસવાનું બધાને આમંત્રણ આવતો હતા ઘરે ઘરે, ત્યાં બેસો પણ કોઈ બેઠું નહીં. પેલા બે કે ત્રણ જણા બેસીએ ને, બે કે ત્રણ જણા બેઠા. અમારે તો બેસાય તો એ વાગ્યું. હા, તું મનમાં કંઈક બોલી હતી એટલે વાગ્યું તને. એની અત્યારે દિવાળીની સિઝન નજીક છે. અત્યારે તમારા બધા લોકોને બી કંઈક ના કંઈક કામકાજ હશે. સાફ સફાઈ ને કલર કામ ના તે બધું લોકો કામ લઈને બેઠા હશે. શોપિંગની પણ તૈયારીનો પ્રોગ્રામ ચાલુ હશે. અને હજુ આ રુચિતા કેલેન્ડર ચેન્જ કર્યું નહીં. 20 તારીખે દિવાળી છે ભાઈ. બોલો શું થશે રુચિતા? 20 તારીખે દિવાળી છે અને હજુ અમારા કારીગરો કામ પ્રોપર જે પૂરા કરવા જોઈએ કરતા નહીં. એવો કંટાળ્યો છે, એવો કંટાળો. ફોન મૂકીને તો બરાબર કારખાનામાં કારીગરોનો ધમકાવવાનો પ્રોગ્રામ મૂકેલો હોય. એટલો મજાથી ગુસ્સો હોય ને પ્રોપર કામ નહીં કરી શકતા. અને જે છે અત્યારનો સમય છે, પછી પૂરું થઈ જાય ચેપ્ટર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે આજે બનાવીશું ભીંડા બટાકાનું શાક. એના માટે મેં 3 કઢાઈ જેટલું તેલ લઈ લીધું છે. એમાં રાઈ એડ કરી, જીરું એડ કરીશું. ગેસનું ફ્લેમ ધીમું કરી દઈએ. સહેજ હિંગ એડ કરી, લસણ એડ કરી અને ભીંડા એડ કરી દઈએ એટલે લસણ બળી ના જાય. ગેસની ફ્લેમ પૂરી કરી દઈએ. લસણને ભીંડાને થોડી વાર બસ ખુલ્લા રાખીને જ પાકવા દઈએ. ભીંડાને બટાકા બનાવવાના હોય એટલે બટાકાનું પાણી છોડશે, એટલે એને અલગથી જ કરવાના. મેં બટાકાને ફ્રાય કરવા મૂકી દીધા છે અને આ બાજુ ભીંડાને કરવા મૂકી દીધા છે. બટાકા થઈ જાય એટલે પાછળથી પછી ભીંડામાં મિક્સ કરી દેવાનું અને સરસ જે મિક્સ થઈ જશે. ભીંડાને હવે થોડીક વાર થવા દઈએ અને બટાકાને પણ ચડવા દઈએ. પછી રૂટીન મસાલા કરીએ. બટાકા પણ થઈ ગયા છે. ભીંડા થોડા કાચા છે એટલે આપણે બટાકામાં ભીંડા એડ કરી દઈએ. હવે રૂટીન મસાલા પણ લઈએ આપણે. હળદર, મીઠું, લાલ મરચું પાવડર અને દાણા પણ સાથે એડ કરી દઈએ. સહેજ લીંબુ સરસ મિક્સ કરી ચીકાશ લાગે છે, પણ જ્યારે ભીંડા એકદમ પાકી જશે અને પાણી નીકળી જશે પછી એકદમ ચીકાશ ઓછી થઈ જશે અને તેલ પણ સારું એવું આમાંથી ભીંડામાંથી છૂટશે. બસ એને ખુલ્લું જ રાખવાનું. રાખશો તો એના વરાળથી ભીંડા થોડા ચીકાશ રહેશે. બસ આવી રીતે જ્યારે ભીંડાને 5-7 મિનિટ જેવું થવા દઈએ. બટાકા તો પાકી ગયા છે. ખુલ્લું જ રાખવાનું. આપણા સરસ મજાના ભીંડા થઈ ગયા છે. ભીંડા બટાકા છૂટું એકદમ શાક. આમાં સહેજે તેલ વળતું નથી, પાણીથી ચીકાશ થતી નથી. ચલો, મારી રેસીપી તમને કેવી લાગે કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું પંચમેળ મિક્સ દાળ. એના માટે મેં 5 જાતની દાળ લઈ લીધી છે. એમાં લીધી છે મસૂરની, અડદની, સહેજ ચણાની, મગની દાળ અને સહેજ તુવેરની દાળ લઈ લેવાની છે. એને સારી રીતે ધોઈને બાફવા મૂકી દઈશું. કપ જેટલું પાણી એડ કર્યું છે, એમાં આપણે દાળ એડ કરીશું.
સહેજ ઘી, સહેજ મીઠું એડ કરીશું અને એને સરસ બાફવા મૂકી દઈએ 4 સીટી મારીને. સરસ થઈ ગયું. આપણે લસણની ચટણી જ બનાવીશું. આમાં કોઈ બીજું સામગ્રી નહીં આવે, ખાલી લસણની ચટણીથી જ ટેસ્ટ આવશે. લસણની ચટણી બનાવવા માટે આપણે 8-10 જેવી લસણની કળી, સહેજ નાનો આદુનો ટુકડો લઈશું, લીલા મરચાં લઈશું 2-4, મીઠું, સહેજ હળદર, લાલ મરચું પાવડર, જીરું, હિંગ અને આમચૂર પાવડર. બસ જે છે લસણની ચટણીથી જ ટેસ્ટ આવશે આ પંચમેળી દાળમાં. બીજું કંઈ આપણે એડ કરવાનું નથી. બસ હવે આને સરસ આપણે વાટી લઈશું. બસ આને આવી રીતે પતકચરી જ વાટવાની છે, બહુ ઝીણી નથી વાટવાની. હવે આપણે એનો વઘાર કરીએ. ઘીથી જ વઘાર કરીશું. 2 પડી જશે ઘી એડ કરી દઈશું. પડી જેટલું તેલ એડ કરીશું. ઘીનું તેલ બેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. બસ આમાં કંઈ એડ કરવાનું, ડાયરેક્ટ લસણની ચટણી એડ કરી દઈશું આપણે. ગેસની ફ્લેમ ધીમી કરીશું એટલે મસાલો આપણો બળી ના જાય. ચટણી આપણી ધીમા ગેસે જ સોતે થવા દઈશું. થોડા ધાણા અંદર એડ કરી દઈએ. થોડું પાણી એડ કરીશું. થોડી લસણની ચટણી ખાવા માટે અલગ કાઢી દઈએ. ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. પાણી એડ કરી ગેસની ફ્લેમ ફૂલ જ રાખીએ. ચટણી છે એ ડાયરેક્ટ આપણે જે દાળ બાકી તેમાં જ એડ કરી દઈએ. કુકરમાં ડાયરેક્ટ થોડું પાણી નાખીને બસ ગેસની ફ્લેમ ફૂલ કરીને સરસ હલાવી લઈએ. બસ ઉપરથી ધાણા એડ કરીએ એટલે આપણી પંચમળી દાળ તૈયાર. ભાખરી કે રોટલા સાથે ખૂબ જ મજા આવતી હોય છે. આવી થીક ફ્લેમ જ રાખવાની, પાણી નાખવાની જરૂર નહીં પડે. સરસ આપણી દાળ તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ 11:30 વાગ્યા છે. સુવાતા તો ટીવી જોવાનો પ્રોગ્રામ ચાલુ છે. ઉપર લાવ્યા તો શોભાના ગાંઠિયા પ્રમાણે થઈ રહ્યા કામ.
કેવું જોયા પેપર તારા? કેવું હતું પેપર? કયું પેપર ગયું? કયું પેપર હતું? સારું ગયું ને? અને ગણિત કયા ધોરણમાં આવ્યો તું? તું બીજા ધોરણમાં આવ્યો કોઈ? એ તો મને થોડું ખબર હોય કે હું સ્કૂલે જઉં મૂકવા, તો મને ખબર હોય કે કડ બંબેસો કયા જગ્યાએ આવો છો. હેરાન કરી રહી છે. કેમ હેરાન કરવાનો છોકરા? આજા બોલ વજન હું આવે જા જાતે પેર બુંદી આવો. શું બના? દાલ ભાખરી, દાલ બાટી. આ તો ખરેખર ભાઈ ભૂખ્યા રહેવા દોડવા એમ કે તો એ ચાલે. ના તારું કારણ કશું ને, કાલે ઉપવાસ હતું એટલે થોડું ડચું બધું જમવાનું હતું બરાબર. વ્યવસ્થિત જમી ના શકાણું સવારે. હા કાલે વળી ગોળતાલો ટિફિન બંધાઈ દે, કાલે તો ખાઈ લઈ. એવું કંઈક સેટિંગ કરી. બપોરે 3 વાગે જમવા બેઠો, અમારા કારીગર જમવા બેઠો 4 વાગે. 4 વાગે એ જમવા બેઠો. મારા ટિફિન બગડી ગયું હતું. મારા બગડા ખાલી દાળ જ બગડી હતી. વળી ભાત ના વળી દાળ બને 7 વાગે. હા સવારે 7 વાગે દાળ બને 7-8 વાગે. એટલે બપોરે 3 વાગે કેવી અલગ થઈ ગઈ. એટલે ભાઈ દાળ સાઈડમાં કરી, ભાત અને રોટલી અને થોડું શાક હતું, શાક બધું મિક્સ કરીને ખાધું. એટલે થોડુંક શાક અને રોટલી અને થોડુંક ભાત. હા રે બેટા એટલે કમ્પ્લીટ ખાધું. તો વિલા નાસ્તો મંગાવ તો મેળ જ ના પડે. હોતા 7:30 વાગે બધા ઘરે જઈને જ ખાવા દે, રસ્તામાં કંઈ ખાવું નથી. એટલે કાલે વળી ટિફિન મંગાવીને કાકડી બાદ મંગાવી દે નાસ્તો સારો એવો એક પેટ ભરાઈ જશે. ખરાબ મસ્ત દાળ ફ્રાય છે. દાળ ફ્રાય કહું કે ભાઈ દાળ બાટી. ના દાળ બાટી એટલે સારું એમ પીટ હવે જશે. એટલે અમુક તકલીફ નહીં આવે. અમુક એના સિઝનમાં આવું થાય. તને શું ભાવે છે બોલ? બોલો. ભાખરી નહીં ખાવી પણ રોટલી ખાવાની. ભાખરી નથી ભાવતી તને? કેમ? મારી જોડે જમશે ઉભી રહે, તને દાળ કાઢે આપું તીખી એમ. તને બહુ ભાવે બેટા? હે તનું દાળ રોટલી બહુ ભાવે? આમ તો મારી વાતો સાંભળ, બહુ ભાવે. આટલી ઠંડી કરીને ખાજે. હો હું કેવી મળશે ને હમણાં દાળ ઉડી જાય. ચલો ભાઈ આ લોકો મૂવી જોવા માટે બેઠા છે નીચે. અત્યારે વળી કેટલા વાગ્યા જો 12 વાગાઈ ગયા છે. નાસ્તો વળી મસ્ત નવી ચાદર પાથરી છે. કાલે પાછું અમદાવાદ જવાનું છે, બહારનું ટિફિન ખાવાનું છે. અને અમારા સોસાયટીમાં હવન છે તો બધા આવવાના છે. અને કાલનો હવનનો પણ વ્લોગ તમને થોડો ઘણો જોવા માટે મળશે. રુચિરાજ વ્લોગ બનાવશે એનો હવનનો, તે પણ ખાસ વ્લોગ જોજો. અને કાલે સન્ડે છે એટલે મારા માતાજીના દર્શન કરવાનો બાકી છે. તમને આગળ બી કીધું હતું કે મારે નગરદેવી જે આપણે અમદાવાદની જે કહીએ તો એના દર્શન મારે ખાસ કરવા છે. તો કાલે સમય કાઢીને મારે ત્યાં લાલ દરવાજા જવું જ છે, માતાજીના દર્શન કરવા છે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.